નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આજના વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. શ્રુતિએ 44 સેન્ટીમીટર લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો એ જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે? તો આપણે હવે ઉકેલ જોઈએ. તો ઉકેલમાં જુઓ, અહીં તારની લંબાઈ કેટલી આપેલી છે? 44 સેન્ટીમીટર. તો તે સૌથી પહેલા આપણે લખી દીધું. હવે આ જે તારની લંબાઈ આપેલી છે, આને આપણે શું કર્યું છે? તો કે વર્તુળ આકારમાં વાળી દીધો છે. તો આ જે તારની લંબાઈ 44 સેન્ટીમીટર હતી તેને જ આપણે શું કહીશું? જે વર્તુળ આકારમાં વાળ્યો તેનો શું થઈ જશે? પરિઘ. તો આપણે અહીં લખી શકીએ, માટે વર્તુળનો પરિઘ બરાબર તારની લંબાઈ. હવે આમાં સૂત્ર મૂકીએ તો વર્તુળનો પરિઘ એટલે 2 પાય અને r બરાબર. હવે તારની લંબાઈ આપણને કેટલી આપેલી છે? તારની લંબાઈ આપેલી છે 44. માટે આ 2 એમના એમ, પાઈ એટલે 22/7 અને ગુણાકારમાં છે r બરાબર 44 એમના એમ. હવે આમાંથી આપણે જો r ને સૂત્રનો કરતા બનાવીશું તો r બરાબર 44. હવે જે આ 7 ભાગાકારમાં છે તો આ બાજુ ક્યાં આવી જશે? ગુણાકારમાં 7 અને ભાગાકારમાં આવશે 22 ગુણ્યા 2. હવે આપણે સૌ જાણીએ છીએ કે 22 દુ 44 અને ઉપર પણ 44 શું થઈ જશે? કટ થઈ જશે. તો આ ઉપરથી આપણને r ની કિંમત મળશે 7 સેન્ટીમીટર. તો આ r શું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી મળી આપણને? 7 સેન્ટીમીટર. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આ ત્રિજ્યાના આધારે આપણે તે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય r નો સ્ક્વેર. હવે આમાં કિંમત મૂકીએ તો પાયની જગ્યાએ 22 ભાગાકારમાં 7 ગુણ્યા r મળે આપણને 7 અને ગુણાકારમાં 7, કારણ કે r નો સ્ક્વેર છે એટલે 7 નો ગુણાકાર કેટલી વખત થશે? 2 વખત. હવે આમાં પણ તમે જોઈ શકો છો, ઉપર નીચે 7 7 કેન્સલ થઈ જશે. હવે 22 ગુણ્યા 7 એટલે આપણને જવાબ મળશે 154 સેન્ટીમીટરનો વર્ગ. આપણે આ ક્ષેત્રફળ શોધ્યું છે એટલે એનું એકમ આવશે સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે શોધવાનું હતું કે જો આને હવે આપણે એક ચોરસ આકારમાં વાળીએ તો તેની એક બાજુની લંબાઈ કેટલી થશે? તો સૌથી પહેલા આપણે લખી દઈએ કે અહીં ચોરસની પરિમિતિ બરાબર તારની કુલ લંબાઈ. હવે આમાં આપણે જો કિંમત મૂકીએ તો ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર. અને તારની કુલ લંબાઈ આપેલી છે 44. તો માટે બાજુની લંબાઈ બરાબર 44 ભાગાકારમાં 4. હવે 11 ચોક 44 એટલે આનો જવાબ આવશે 11 સેન્ટીમીટર. તો જુઓ, આપણને ચોરસની એક બાજુની લંબાઈ કેટલી મળી ગઈ? 11 સેન્ટીમીટર મળી ગઈ છે. ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, આ બાજુની લંબાઈના આધારે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો લખીએ, માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આમાં કિંમત મૂકીએ તો લંબાઈ છે 11 ગુણ્યા લંબાઈ છે 11. તો 11 ગુણ્યા 11 એટલે કે 121 સેન્ટીમીટરનો વર્ગ. તો આ થઈ જશે ચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે આગળ જોયું વર્તુળનું ક્ષેત્રફળ, જે આપણને મળ્યું હતું 154 સેન્ટીમીટરનો વર્ગ અને ચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું 121 સેન્ટીમીટરનો વર્ગ. તો આ બંનેમાંથી સૌથી વધારે ક્ષેત્રફળ કોનું છે? તો વિદ્યાર્થી મિત્રો, વધારે ક્ષેત્રફળ છે વર્તુળનું. તો આથી આપણે નીચે હવે લખી દઈશું, આમ
વર્તુળ વધારે ક્ષેત્રફળ આવરે છે. તો અહીં દાખલા નંબર 9નું સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 10નું સોલ્યુશન જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પૂંઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેન્ટીમીટર લંબાઈ તથા 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે. બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ ગણો. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો કે એક મોટું વર્તુળ છે, તેમાંથી બે નાના વર્તુળ અને એક લંબચોરસ કાપવામાં આવે છે. તો મેં અહીં જે કલર કર્યો છે તે ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લખી દીધું અહીં મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર, નાના વર્તુળની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર અને લંબચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર અને તેની પહોળાઈ 1 સેન્ટીમીટર આપેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ આ મોટા વર્તુળનું ક્ષેત્રફળ, ત્યારબાદ આ બે નાના વર્તુળોનું ક્ષેત્રફળ અને આ એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધી દઈએ. હવે આપણે અહીં લખ્યું છે મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો પાઈની જગ્યાએ 22 ભાગાકારમાં 7 અને આર એટલે કે ત્રિજ્યા, પરંતુ કોની? મોટા વર્તુળની. તો અહીં મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર આપેલી છે, તો અહીં આવશે 14 ગુણાકારમાં 14. હવે તમે જોઈ શકો છો અહીં 7 દુ 14 કેન્સલ થઈ જશે. હવે કઈ કઈ કિંમતો વધી જુઓ. સૌથી પહેલા 22 ગુણ્યા 2 એટલે કે 44 અને ગુણાકારમાં છે 14, જે આપણને મળશે 616 ચોરસ સેન્ટીમીટર અથવા તો સેન્ટીમીટરનો વર્ગ પણ તમે લખી શકો છો. સેમ ટુ સેમ હવે આપણે લખીશું બે નાના વર્તુળોનું ક્ષેત્રફળ બરાબર. જુઓ આપણે કેટલા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે? 2. તો સૌથી પહેલા 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર આપણે લખવું પડશે. હવે આમાં કિંમત મૂકીએ તો સૌથી પહેલા 2 એમના એમ ગુણાકારમાં 22 ભાગ્યા 7 ગુણ્યા, હવે આર એટલે કે ત્રિજ્યા, પરંતુ કોની? નાના વર્તુળની. તો નાના વર્તુળની ત્રિજ્યા આપણે લીધેલી છે 3.5 સેન્ટીમીટર, પરંતુ અહીં હું પોઈન્ટ દૂર કરીને લખીશ એટલે કે 35 ભાગાકારમાં 10 ગુણ્યા 35 ભાગાકારમાં 10. હવે કયા કયા છેદ કટ થાય છે તે આપણે કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો 2 50 10 અને 7 50 35, 7 7 કેન્સલ. હવે આનો છેલ્લો જવાબ આપણને મળશે બરાબર 77 ચોરસ સેન્ટીમીટર. તો જુઓ આ થઈ ગયું મોટા વર્તુળનું ક્ષેત્રફળ અને આ થઈ ગયું નાના વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે આ જે લંબચોરસ હતું તેનું ક્ષેત્રફળ પણ શોધી દઈએ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીં લંબચોરસની લંબાઈ છે 3 અને પહોળાઈ છે 1. હવે 3 એકાને 3 ચોરસ સેન્ટીમીટર. તો જુઓ આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધી દીધું. માટે હવે આપણે લખીશું માટે બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા બે નાના વર્તુળનું ક્ષેત્રફળ અને વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો સૌથી પહેલા મોટા વર્તુળનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું હતું 616 ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ 77 અને વત્તા લંબચોરસનું 3. સૌથી પહેલા 616 ઓછા 77 વત્તા 3 એટલે આપણને મળશે 80. હવે આપણે 616 માંથી 80 આપણે બાદ કરીશું તો આપણને જવાબ મળશે 536 ચોરસ સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે આપણો છેલ્લો જવાબ કે બાકીના પૂંઠાનું ક્ષેત્રફળ 536 ચોરસ સેન્ટીમીટર છે.